बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो श्री महमत कहे साथ जी। भया चर्चा का वखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। वृष प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप ધામધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં અગાઉ જોઈ ગયા કે શ્રીજી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી અન્ય સુંદર સાથ દિલ્હીમાં જાગણી કરી રહ્યા છે. શ્રીજીના ચુનંદા 12 સુંદર સાથ ઔરંગઝેબને સંદેશો આપવા માટે આવી પહોંચ્યા છે. ઔરંગઝેબ ને ઘણી ઈચ્છા છે, એમને ખબર પણ છે કે અત્યારનો જે સમય છે એમાં ઇમામ મહેદી પ્રકટ થવાના છે. ઇમામ મહેદીના દર્શનની ખૂબ જ ઈચ્છા છે, પરંતુ શરિયતના બંધનમાં છે. તેમજ તેમની નીચે જે દરબારીઓ હોય, મૌલવી હોય, કાજી, એ બધા શરિયતના બંધનની જ સલાહ આપતા. એટલે સુંદર સાથ સાથે સીધી ચર્ચા થવા ન દીધી અને બાદશાહે આ 12 સુંદર સાથ કોને હવાલે કર્યા? સિદ્દીક ફૌલાદ, જે ક્રૂર અને કટ્ટર પોલીસ અધિકારી હતો અને સુંદર સાથને શારીરિક યાતના પણ આપી. એના અનુસંધાનમાં થોડી આપણે વિતક એ પણ જોઈ કે બાદશાહની અંદર પરમધામની સુરતા એટલે આત્મા તો હતી, પરંતુ સાથે સાથે જે માયાનો જીવ હતો, આ જીવ ખૂબ જ ક્રૂર અને કટ્ટર ગુણ ધરાવતો હતો. અને આ ઉપરાંત
બાદશાહની ફરતે જે દરબારીઓ, કાજી અને મૌલવી એ પણ નકારાત્મક વાત બાદશાહને પહોંચાડતા. પરિણામે સુંદર શાહ સાથે સીધી ચર્ચા થઈ નહીં. અને આ જે બાદશાહ, એના વિશે પણ આપણે ગૌ જોઈ ગયા કે સત્તા અને સંપત્તિ માટે પોતાના પિતા શાહજહાંને પણ રીબાઈને એમની હત્યા કરી, પોતાના ભાઈઓ સાથે પણ દગો કર્યો અને એ પોતે આ રીતે દિલ્હીની ગાદી પર બેઠા. એમાં આગળ એ વાત આવે છે કે ઔરંગઝેબ બાદશાહ હતો તે વખતે ચિત્તોડગઢના યુદ્ધની વાત આવે છે. ઇતિહાસની અંદર આવે છે કે ચિત્તોડનું યુદ્ધ થયું ત્યારે પ્રતાપી મહારાણા પ્રતાપ ખૂબ જ શૌર્યવાળા હતા. 16,000 સૈનિકો એમની પાસે હતા. તો તેની સામે અકબર યુદ્ધ કરવા આવ્યો તો એ અકબર પાસે 2 ગણા સૈનિકો હતા. અને અકબરનો જે સેનાપતિ હતો એનું નામ હતું સલીમ ખાન. પરંતુ અહીં આગળ મહત્વની ખાસ આપણને નોંધ લેવા જેવી બાબત શું હતી તો કે રાણા પ્રતાપની નીચે જે સૈનિકો હતા એ પણ રજપૂત હતા અને અકબરની પાસે જે સૈનિકો હતા એ પણ રજપૂત હતા. અને એમની વચ્ચે યુદ્ધ થાય છે. ત્યારે કોઈએ પૂછ્યું અકબરને કે આ તો ભાઈ બંને બાજુ રજપૂત છે, તો ખબર કઈ રીતે પડે કોને મારવા? ત્યારે જો અકબર શું કહે છે? અકબર કહે છે કે જે દેખાય તેને મારો, છેવટે રજપૂત મરે છે તેમાં અમારી જીત છે. સુંદર શાહજી આ રીતે ધીમે ધીમે હિન્દુ સનાતનીઓની સંખ્યા ઘટતી ગઈ અને આપણા દેશની દુર્દશા થતી ગઈ. અત્યારે બાદશાહને સંદેશો આપવા માટે 12 સુંદર શાહ ધર્મ યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા છે. ઔરંગઝેબ બાદશાહના દરબારમાં આવ્યા છે. ઔરંગઝેબ બાદશાહ ની ધાક હતી, પરંતુ અંદરથી ડરપોક અને વહેમીલો હતો અને માંસાહારી હતો. અને જે માંસાહારી હોય એની અંદર ક્રૂરતા પણ હોય, એટલે ક્રૂરતા પણ હતી. અને તે વખતે મહારાણા પ્રતાપ અને શિવાજી ખૂબ જ નીડર હતા, સાચા અર્થમાં નીડર. તે વખતના રજપૂતો શુદ્ધ શાકાહારી હતા અને તેથી તેમનામાં ખૂબ 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 હિંમત હતી, ખૂબ ખૂબ શક્તિ. લડવામાં સહેજે પાછા ના પડે, આ પાર કે પેલે પાર. અને જે વાત થઈ હોય એ પ્રમાણે વફાદારી પૂરેપૂરી રાખતા. પરંતુ એ વફાદારી એમના રાજ્ય પૂરતી રહેતી. રાષ્ટ્ર ભાવનાનો અભાવ હતો. આ રાષ્ટ્ર ભાવનાના અભાવના લીધે આપણા દેશની દુર્દશા થઈ છે. એટલે સુંદર શાહજી તે વખતે પણ જે બહારથી અંગ્રેજો આવ્યા, મુગલો આવ્યા, એ સમજી ગયા કે આ લોકોને એક થવા દેવાના નથી, અંદરો અંદર લડાઈ મારે. એટલે તે વખતે પણ આપણે વેચાઈ ગયા અને ખૂબ જ દુર્દશા થઈ. એટલે કટોગે તો મરોગે,
એ વાત અત્યારે પણ એટલી જ સાચી છે. અત્યારે પણ જો આપણે એક ના થયા, હિન્દુ સનાતની જે કે છે સંપૂર્ણ એક અત્યારે તો થઈ રહ્યા છે. વાતાવરણ ખૂબ જ મજબૂત છે અને આવું જ વાતાવરણ આવતા 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. તો જો આપણા જે રજપૂત રાજાઓ કેટલા પરાક્રમી અને બહાદુર હતા, એમાં છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપ, આ બંને રાજાઓની ખૂબ જ લાંબી દ્રષ્ટિ ના રાષ્ટ્ર ભાવના બંનેની અંદર ઠસોઠસ ભરેલી હતી. પરંતુ અન્ય રાજપૂત રાજાઓના વાતે સમજાઈ શકતા ન હતા, એટલે એમનો સહકાર મળ્યો નહીં. એને એમ સહકાર ન મળ્યો એમાં મુગલ સામ્રાજ્ય જીતી ગયું અને વર્ષોના વર્ષો સુધી આપણા દેશની અંદર એમનું શાસન ચાલતું રહ્યું. સુંદર સાથજી અહીં 12 સુંદર સાથ કોને હવાલે કર્યા છે? સિદ્દીક ફૌલાદ જેવો ક્રૂર અને કટ્ટર મુખ્ય પોલીસ અધિકારી છે. સંપૂર્ણ સત્તા એને મળી ગઈ છે. તેને બાદશાહે તો એમ કહ્યું હતું સારી રીતે પૂછતાછ કરવાની એવું જણાવ્યું છે. સારી રીતે રાખવાના, સારું જમવા આપવાનું. પરંતુ આ મૂળભૂત સ્વભાવ છે ને એવો બહુ જ ક્રૂર કટ્ટર અને સામે પાછા હિન્દુઓ એટલે ક્રૂરતા ડબલ થઈ જાય. એટલે એમ કહે છે કે એના સ્વભાવ પ્રમાણે એને ખૂબ 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 ક્રૂરતાથી વ્યવહાર કર્યો. પણ સુંદર સાથી એની સામે સુંદર સાથ પણ એટલા જ લોઢા ના હોય ને એમાં મજબૂત, સહેજે દબાયા નથી. એમની આગળ સહેજે આંસુ નહીં પાડ્યા, વેદના સહન કરી લીધી, સહેજ પણ આંસુ પાડ્યા નથી. અને ઇમામ મેદીને વારંવાર પૂછપૂછ કરે. ઇમામ મેદીનું ઠેકાણું પણ બતાવ્યું નહીં. ભાઈ તમે ઇમામ મેદીનો સંદેશો છે એ સાંભળો ને, અમે સંદેશો આપવા માટે આવ્યા છો. આવો જાલિમ સિદ્દીક ફૌલાદ હોવા છતાં પણ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી બારે બાર સુંદર સાથ સંપૂર્ણ સલામત રહ્યા. હવે બીજા દિવસે કાજીએ આ 12 સુંદર સાથને બોલાવીને પૂછ્યું, કારણ કે બીજો દિવસે એનો વારો હતો. તમે શું કહેવા માંગો છો? આજે કાજી, જેને અગાઉ કાનજીભાઈએ 5 પત્રો આપવા ગયા હતા ને, એમાંના એક આ કાજી છે. એમની સાથે ઘણી વખત બેઠક કરી છે. એમનું દિલ માને છે, વાત સાચી છે, પરંતુ શરીયતના બંધનમાં હોવાથી ખુલ્લેઆમ સ્વીકાર કરતા નથી. એ અહીંયા આગળ આપણને જાણવા મળશે. તો ફરીથી પૂછે છે, તમે શું મને કહેવા માંગો છો એ મને કહો. ત્યારે સુંદર સાથ કે અગાઉ જે તમને વાત કરી હતી એ જ વાત અત્યારે અમે કહીએ છીએ. અમે આખરુલ જમા ઇમામ મહેદીનો સંદેશો લઈને આવ્યા છે. અને તમને ખબર છે, ગઈકાલે રાત્રે અમારી ઉપર જે ક્રૂર અત્યાચાર કરવામાં આવ્યો એનું કારણ તમને પૂછે છે. શા માટે અમારી ઉપર સાથે આવો ક્રૂર વ્યવહાર કરવામાં આવ્યો? અમારો શું ગુનો હતો? પેલા
અમે તો ઇમામ મહેદીનું પેગામ લઈને આવેલા ખુદાના બંદા છીએ. આ વાત સાંભળતા જ કાજીની આંખમાં પણ ખૂબ આંસુ આવી ગયા. તેને દિલથી માની લીધું કે આ બારે બાર જે મોમીન છે એ બિલકુલ સાચા છે. ઇમામ મહેદીનું પેગામ લઈને આવ્યા છે. એમની સાથે જે અત્યાચાર થયો છે એ પણ બિલકુલ યોગ્ય નથી. હવે તો પોતાને દોષી માનવા લાગ્યો, કારણ કે ખબર છે કે પરમાત્મા જ્યારે ન્યાય કરશે તે વખતે એક પાસે પૂરેપૂરો હિસાબ લેશે, સહેજ પણ નહીં જવા દે. સુંદર સાથજી, હવે આ 12 સુંદર સાથ આ કાજી સાથે કુરાનની ચર્ચા કરશે. અહીંયા આગળ કહે છે કુરાનની અંદર પહેલા પારાના અલીફ લામ મીમ એવો શબ્દ આવે છે. અલીફ લામ મીમ એનો એ અર્થ કરી શક્યા નથી, સાચો અર્થ કરી શકે, કારણ કે એ સાચો અર્થ કોણ કરી શકે? પૂર્ણ પરમાત્માની આવેશ શક્તિ આ જ્યારે જગતમાં આવશે ને ત્યારે જ એ જે મારફતનું જ્ઞાન છે જાહેર થશે. અગાઉથી કહેલું છે. એટલે મોહમ્મદ સાહેબ પણ એનો અર્થ કર્યો ન હતો, અને પછી એમને કઈથી ખબર હોય? પરંતુ આ લોકો સ્વાર્થવશ પોતાના અનુકૂળ હોય એવા અર્થ કરવા લાગ્યા. અલીફ લામ મીમ નો અર્થ કેવો કરે છે કે 4 પગવાળા પ્રાણીઓને ખાવ, એવો આપણને અહીંયા આગળ છૂટ મળી છે. જો આ રીતે પોતાના મનસ્વીપણે અર્થ કરી અને એનું અયોગ્ય અર્થઘટન કરવામાં આવ્યું. સાચી વસ્તુ, સાચી વાત દબાઈ ગઈ અને મનગઢત અર્થનો વિસ્તાર કરવામાં આવ્યો, અને હજુ પણ એ જ પ્રમાણે ચાલતું આવે છે. ત્રીજા સિપારામાં જણાવે છે, હવે ત્રીજા સિપારામાં શું કહે છે? 10મી સદીમાં ઈસા રૂહ અલ્લાહ આવશે અને ત્યારબાદ 1000 મહિના પછી બીજા તનથી જાગણી થશે. આ સ્પષ્ટ ઉલ્લેખ છે. 10મી સદીમાં ઈસા રૂહ અલ્લાહ એટલે શું? ધનશ્રી દેવચંદ્રજી. અને ધનશ્રી દેવચંદ્રજી પ્રકટ થશે ત્યાર પછી 1000 મહિના પછી જે તારતમ વાણીનું ખરેખર અવતરણ થાય છે ને, એ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના તન દ્વારા. તો એની ગણતરીમાં 1000 મહિના કયા છે. એનું વધારે સ્પષ્ટીકરણ કરતા અહીં કહ્યું છે કે ધનશ્રી દેવચંદ્રજીનું પ્રાગટ્ય ક્યારે થયું? વિક્રમ સંવત 1638માં. હવે એ ધનશ્રી દેવચંદ્રજીની અંદર તો શ્યામા મહારાણીની શક્તિ હતી, એટલે કશું ઈસા રૂહુલ્લાહ કહ્યું છે. હવે ત્યારબાદ આ જે શક્તિ છે એ શક્તિ પરમ કૃપાળુ પરમાત્માની આવેશ શક્તિ સાથે શ્રી મહેરાજમાં આવીને લીલા કરે છે. ત્યારે શ્રી મહેરાજને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહેવામાં આવ્યા. હવે આ શ્રીજી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ વિક્રમ સંવત 1722માં દીવ બંદરથી જાગણીનું કાર્ય શરૂ કરે છે. તો એ જાગણીનું કાર્ય ખરેખર દીવ બંદરથી શરૂ કરે છે 1722માં. તો આ વચ્ચેનો ગાળો જે છે ને 1638 થી 1722, એ વચ્ચેનો ગાળો છે ને એ 1000 મહિનાનો છે એમ કહી શકાય. સ્પષ્ટ કહ્યું છે. આમ વિક્રમ સંવત 1638 થી વિક્રમ સંવત 1722 વચ્ચેનો સમયગાળો 1000 મહિનાનો છે, એટલે 83 વર્ષનો થાય છે. તો જો
એક જે સાક્ષ્યો છે અહીંયા આગળ એનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે અને બિલકુલ સત્ય છે. હવે સુંદર સાતજી, આ જે 12 સુંદર સાત છે એ પેલા કાજી આગળ કુરાન વિશે સ્પષ્ટીકરણ કરે છે અને સ્પષ્ટીકરણની અંદર આ શબ્દનું બરોબર સમજૂતી આપે છે કે અલીફ લામ મીમ એટલે શું. તો અહીંયા આગળ આપણે સમજીએ, બસરી સુરત એટલે અક્ષરની આત્મા, મલકી સુરત એટલે શ્યામાજીની આત્મા, અને હક્કી સુરત એટલે શ્રી રાજજીની આવેશ શક્તિ. એટલે બસરી, મલકી, હક્કી આ ત્રણેય સુરતની વાત છે વાણીની અંદર, એ પણ સ્પષ્ટ થાય છે. વાણી કહે છે કે શ્રી શ્યામાજી દો જામા પંસી, શ્રી શ્યામા મહારાણી છે બે જામાની અંદર પોતાનું જાગરણનું કાર્ય પૂર્ણ કરશે. એટલે કે છે પહેલા જામામાં ધનશ્રી દેવચંદ્રજી અને બીજા જામામાં એટલે બીજા તનની અંદર સ્વામી શ્રી પ્રાણનાથજી, આ બે તનની અંદર પોતાનું જાગરણનું કાર્ય પૂર્ણ કરે છે. એટલે કે એવું કહેવાય છે કે શ્યામાજી બીજા જામામાં પ્રવેશ કર્યો ત્યારબાદ વિક્રમ સંવત 1722 થી જાગણીની શરૂઆત થાય છે. એટલે કે વિક્રમ સંવત 1638 જ્યારે ધણીશ્રી દેવચંદ્રજી પ્રગટ થયા અને વિક્રમ સંવત 1722 જ્યારથી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ દીવ બંદરથી જાગણીનું કાર્ય શરૂ કર્યું, એ વચ્ચેનો સમયગાળો 1000 મહિનાનો છે. અને ત્યારબાદ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી દ્વારા શ્રી 5 પદ્માવતીપુરી ધામમાં 4 કિતાબનું અવતરણ થયું છે. ખીલવત, પરિક્રમા, સાગર, શિંગાર. અને ત્યારબાદ એમ કહી શકાય કે સંપૂર્ણ જાગૃતિ થઈ. સુંદર સાજા મારફતનું જ્ઞાન છે, ચિંતન માગી લે છે. શ્રી દેવચંદ્રજીના ધામ દિલમાં શ્રી શ્યામાજીની આત્મા છે. તો કેટલું સ્પષ્ટ બતાવ્યું છે કે ધણીજી દેવચંદ્રજી ની અંદર જીવ તો છે રાજાનું, દેવાપી રાજાનો જીવ છે, પણ એ દેવાપી રાજાની જીવ ઉપર શ્યામાજીની આત્મા છે. અને શ્યામાજીની આત્માના ધામ દિલમાં રાજી મહારાજની આવેશ શક્તિ છે. એવી રીતે અહીંયા આગળ શ્રી મહારાજની વાત કરીએ તો શ્રી મહારાજનું જે તન છે એમાં રાજાનો જીવ છે. મારું રાજાનો જીવ છે, એ મારું રાજાના જીવ ઉપર ઇન્દ્રાવતીની આત્મા બિરાજમાન છે. અને ઇન્દ્રાવતીની આત્મા જે છે એના ધામ દિલમાં શ્રી રાજજીની આવેશ શક્તિ અને શ્યામાજી આ યુગલ સ્વરૂપ બિરાજમાન છે. કેટલી સુંદર વાત કરી છે અહીંયા આગળ જો. ઇન્દ્રાવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આ ઇન્દ્રાવતીના ધામ દિલમાં શ્રી રાજજી મહારાજની આવેશ શક્તિ છે અને શ્યામા મહારાણીની આત્મા છે. એટલે યુગલ સ્વરૂપ બિરાજમાન છે અને ધામ દિલમાંથી પ્રગટ થઈને દર્શન આપે છે. તો અહીં આગળ અલીફ લામ મીમ કેટલો સુંદર અર્થ છે કે જે અર્થ વર્ષોના વર્ષો નીકળી ગયા પણ કોઈને ખબર નથી, કારણ કે મારફતનું જ્ઞાન છે. એ પરમાત્માની આવેશ શક્તિ આ જગતની અંદર આવી અને આવેશ શક્તિ દ્વારા જ એનું અર્થઘટન થયું કે અલીફ લામ મીમ એટલે શું. અલીફ લામ મીમ એટલે 4 પગવાળા પ્રાણીઓનો આહાર કરવો એવું નથી.
ધનશ્રી દેવચંદ્રજી એટલે શ્રી શ્યામાજીને શ્રી રાજજીના દર્શન થાય છે અને ઇન્દ્રાવતીને યુગલ સ્વરૂપના દર્શન થાય છે. એ અગાઉ આપણે વિતકમાં જોઈ ગયા કે ધનશ્રી દેવચંદ્રજી નિષ્ઠાબંધ જ્યારે ભાગવત સાંભળી તે વખતે શ્યામાજીને રાજજીના આવેશ સ્વરૂપના દર્શન થયા હતા અને એ આવેશ સ્વરૂપ એ શ્યામાજીના ધામદિલની અંદર બિરાજમાન થયું. પરંતુ જ્યારે સ્વામીશ્રી પ્રાણનાથજીની અંદર ઇન્દ્રાવતીની આત્મા છે, તો ઇન્દ્રાવતીની આત્માની અંદર તો આ રાજ્યની આવેશ શક્તિ અને શ્યામાજીની આત્મા બંનેનો પ્રવેશ થાય છે, એટલે કે યુગલ સ્વરૂપને એમને દર્શન થાય છે. અહીંયા આગળ જુઓ, મહમદ એટલે શું? મહમ્મદ એટલે એમની અંદર મોહમ્મદ સાહેબની વાત કરીએ, જેમના દ્વારા કુરાન આવ્યું, તો એમની અંદર અક્ષર બ્રહ્મની જ આત્મા હતી. તે વખતે રાજ્યની આવેશ શક્તિ પણ નથી આવી આ જગતની અંદર, અને પરમધામની બ્રહ્માંગનાઓ પણ આ જગતમાં આવી નથી. અક્ષરની આત્માથી એ આ કુરાનનું જ્ઞાન આ જગતની અંદર આવ્યું. તે આત્મા શ્રી શ્યામાજીની આત્મા સાથે આવે છે ધનશ્રી દેવચંદ્રજીમાં. ત્યારબાદ શ્રી ઇન્દ્રાવતીની આત્મામાં તો બધા જ ભેગા થાય છે. અક્ષરની આત્મા પણ છે, શ્યામાજીની આત્મા પણ છે, અને રાજ્ય મહારાજની આવેશ શક્તિ પણ છે. આ ત્રણેય બિરાજમાન થાય છે ઇન્દ્રાવતીજીની આત્માની અંદર. ને ઇન્દ્રાવતીજીની આત્મા કોની અંદર છે? જેને આપણે કહીએ છીએ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી. તો આ ત્રણેય શક્તિ બિરાજમાન થાય છે ત્યારે તેમને ઇમામ કહે છે કુરાનની અંદર. આપણે મહામતીનું બિરુદ આપીએ છીએ. અહીં સત, ચિત અને આનંદ એકત્ર થાય છે. બહુ સ્પષ્ટ વાત કરીજો. સત એટલે શું? અક્ષરની આત્મા. ચિત એટલે શું? રાજ્યની આવેશ શક્તિ. અને આનંદ એટલે શું? શ્યામાજીની આત્મા. સત, ચિત, આનંદ બધું જે સ્વરૂપની અંદર બિરાજમાન છે એ સ્વરૂપને આપણે કહીએ છીએ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી. પેલા સતની લીલા, પછી આનંદની લીલા, અને આનંદની લીલા એટલે ધનશ્રી દેવચંદ્રજી દ્વારા જે લીલા થઈ એ આનંદની લીલા. એમાં રાજ્યની આવેશ શક્તિ તો હતી જ, પણ તારતમ વાણીનું અવતરણ થયું નથી. પરંતુ ખરેખર ત્રીજા તનની અંદર જે તનનું નામ છે શ્રી મહારાજ, અને એમની અંદર જે શક્તિ પ્રગટ થઈ, ત્યાર પછી આપણે નામ આપ્યું મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી. તો આ ત્રીજા તનની અંદર ચિતગન સ્વરૂપ દ્વારા સંપૂર્ણ તારતમ વાણીનું અવતરણ થાય છે. સુંદર સાજા બહુ જ ગહન વાત છે, મારફતનું જ્ઞાન છે, ચિંતનીય છે, મનનીય છે. અને જેટલું ચિંતન મનન કરીએ ને એટલું આપણને આનંદ પમાડે એવી વાત છે. આ ફક્ત અલીફ લામ મીમ એનો અર્થ વિસ્તાર કર્યો છે. અલીફ લામ મીમ, અલીફ લામ મીમ. અલીફ મોહમ્મદ સાહેબ, લામ ધનશ્રી દેવચંદ્રજી, મીમ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી. જો અહીંયા વધારે સ્પષ્ટ કર્યું છે. મોહમ્મદ કહો, એમનું બીજું નામ છે અહેમદ, અને ત્રીજું નામ છે મહેદી. અલીફ લામ મીમ, મોહમ્મદ અહમદ મહેદી, અલીફ લામ મીમ, બસરી મલકી હકી, સત આનંદ ચિત. તો સ્પષ્ટ થઈ જાય છે. સત આનંદ ચિત. સત એટલે અક્ષર બ્રહ્મની આત્મા, આનંદ એટલે શ્યામાજીની આત્મા, અને ચિત એટલે રાજ્યની આવેશ શક્તિ. બસરી મલકી હકી, બસરી એટલે
મોહમ્મદ સાહેબની શક્તિ, અક્ષરની આત્મા. મલકી એટલે ધનશ્રી દેવચંદ્રજીની અંદર શ્યામાજીની શક્તિ, અને હકી એટલે સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર રાજજીની આવેશ શક્તિ, જેની અંદર બધું એકત્ર થાય છે, જેને કુરાનની અંદર કહેવામાં આવે છે અલીફ લામ મીમ. આ ઉપરાંત મોહમ્મદ, અહેમદ અને મહેદી તરીકે પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોહમ્મદ એટલે મોહમ્મદ સાહેબ, જેમની અંદર અક્ષરની આત્મા હતી. અહેમદ એટલે ધનશ્રી દેવચંદ્રજી, જેમની અંદર શ્યામાજીની આત્મા હતી. અને મહેદી એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી, જેમને આપણે કહીએ છીએ, જેમાં રાજજીની આવેશ શક્તિ પ્રગટ થઈ અને તારતમવાણી આ દુનિયાની અંદર આવ્યું. આ તારતમ જ્ઞાન આપણને મળ્યું, સંપૂર્ણ તારતમ જ્ઞાન. જ્યારે સ્વામી શ્રી પ્રાણનાથજી અને 5000 સુંદર સાથ શ્રી 5 પદ્માવતીપુરી ધામમાં જાય છે. એ પદ્માવતીપુરી ધામમાં ઘુમ્મટજીને આપણે દર્શન કરીએ ને, ખાલી દર્શન કરવાથી પણ આપણને કેટલો બધો આનંદ પ્રાપ્ત થાય છે. આપણી અંદર જેટલી નકારાત્મક શક્તિઓ બધી નીકળી જાય, અને ઉર્જાથી આપણો અંદરનો માહેલો જે છે ને ભરાઈ જાય છે. આ એવું દિવ્ય ધામ છે. ખરેખર જેટલું બને ને એટલું વધુ વખત એ દર્શન લેવો જોઈએ આપણે જીવનની અંદર. એક વાર તો શ્રી 5 પદ્માવતીપુરી ધામ ના ઘુમ્મટજી, બંગલાજી, સદગુરુ મહારાજનું મંદિર, મહારાણીજીનું મંદિર, ચોપડા મંદિર, આ બધા મંદિરને આપણે ખૂબ જ ભાવથી દર્શન કરવાના છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના છે. સુંદર સાહેબજી, એ ભૂમિ જેટલી પવિત્ર છે કે ત્યાં સંપૂર્ણ સમર્પિત થઈને આપણે પ્રણામ કરીએ ને, તો પણ આપમેળે આપણી અંદર ઘણું બધું ભાવ પ્રગટ થતો હોય છે, જ્ઞાન પ્રગટ થતું હોય છે. અને આપણું જે જીવનનું પરમ ચરમ લક્ષ્ય છે ને, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, આત્મ જાગૃતિ, આ જીવન, આ સંસારની અંદર જીવન જીવતા જીવતા પણ મુક્ત રીતે જીવન જીવવું, એની શરૂઆત ક્યારે થશે? એની શરૂઆત એ 5 પદ્માવતીપુરી ધામમાં માથું ટેકવી અને સંપૂર્ણ સમર્પિત આપણે થઈને પ્રણામ કરીએ ને, ત્યાર પછી જે ભાવ ઉત્પન્ન થાય છે સુરસાજી, કારણ કે સંપૂર્ણ શક્તિ ત્યાં એકત્ર થઈ. એ સંપૂર્ણ એકત્ર થયેલી જે શક્તિ છે, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના ચરણો સાષ્ટાંગ દંડવત આપણે પ્રણામ કરીએ. તો આપણું આ મનુષ્ય જીવન છે, એ મનુષ્ય જીવનનું ભાગ્ય ખુલી ગયું એમ કહી શકાય. તો આ રીતે 12 સુંદર સાથ પેલા કાજી સાથે ચર્ચા કરે છે. એમાં અલીફ લામ મીમ ને સંપૂર્ણ રીતે એ સમજાવે છે. અને આ વાત કાજીના સમજવામાં આવે છે, ગળે વાત પણ ઉતરે છે, દિલથી કબૂલ કરે છે, પણ છેલ્લે એમ કે છે કે અમે શરીયતને છોડી શકતા નથી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.